આઈસીડીએસ દ્વારા પોષણ સમ તાલીમના સ્થળે અચાનક મધમાખીનું પોળું પડતા બહેનોને મધમાખીએ માર્યા ડંખ। મોટી કુકવાવ તારીખ 30 એપ્રિલના રોજ સવારે આંગણવાડીની પોષણ સંગમ તાલીમ હેતુથી તાલુકા કક્ષાની મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં તાલુકાની 109 આંગણવાડી કાર્યકર બહેનોની જૂજ હાજરી રહેલ હતી। બાલનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં લીમડાની છાયામાં યોજવામાં આવેલા મીટિંગ દરમિયાન સવારે 10:30 કલાકે લીમડાના ઝાડ ઉપરથી અચાનક જ આકસ્મિક રીતે મોટી મધમાખીનું પોળું નીચે પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં અંદાજે 25 જેટલા બહેનોને મધમાખીઓએ ડંખ મારીને ઈજા પહોંચાડી હતી। સરકારી 108ને તાત્કાલિક જાણ કરીને બધાને સરકારી દવાખાને લઈ જવામાં આવેલ હતા। ઘટનાની જાણ થતાં જ કુકવાવ સરપંચ સંજયભાઈ લાખાણી તેમજ ગ્રામ પંચાયત ટીમના સભ્યો અને પત્રકાર મિત્રો પણ મદદ માટે દોડી આવ્યા હતા। સરકારી દવાખાનામાં ફરજ પરના ડોક્ટર તેમજ સ્ટાફ પણ તાત્કાલિક સારવાર કરવામાં આવેલ હતા અને વધુ ડંખ મારેલ હોય એવા ઈજાગ્રસ્ત 6 બહેનોને વધુ સારવાર માટે રોકી બાદ બપોરમાં રજા કરવામાં આવેલ હતી। આઈસીડીએસ અધિકારી રાજુલબેન ખાચર તેમજ સુનિતાબેન પણ સતત હાજર રહી અને ઈજાગ્રસ્ત બહેનોની સેવા કાર્યમાં જોડાયા હતા। તેમજ એક સાથે એક પણ વાત કરેલી કે આંગણવાડીના બહેનો માટે તાલીમ વખતે કોઈ સારું યોગ્ય સ્થળ આપવામાં આવે તો મોટી દુર્ઘટનાથી સૌ કોઈ બચી શકે તેમ છે તેવી રજૂઆત સંજયભાઈ લાખાણીએ કરેલ હતી। આજ રોજ કુકવાવ ખાતેના 5 પીપળા વિસ્તારમાં આંગણવાડી વર્કર બહેનોની મિટિંગ હતી, જ્યાં ગરમીની સિઝન હોય આકસ્મિક રીતે મધપૂડો નીચે પડતા ત્યાંના મિટિંગમાં હાજર રહેલ બહેનોને 25 બહેનોને મધમાખીઓ કરડેલ, તો એ તમામ બહેનોને 108 મારફતે અત્રેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવેલ અને અહીંયા એ તમામ બહેનોની પ્રાથમિક સારવાર આપવામાં આવેલ અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ બહેનોને રજા આપવામાં આવેલ। આ ઉપરાંત 5 થી 6 બહેનોને વધુ તકલીફ હોય તેમને અત્યારે હાલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલ છે અને સારવાર ચાલુ છે। તમારો સાહેબ પરિચય? મારું નામ ડૉક્ટર બીબી રાઠોડ, ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુકવાવ।